નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની એકમાત્ર વડીલોને મનોરંજન, સાંત્વના અને સંગઠન સાથે સહયોગ આપતી સિનિયર સિટીઝન કાઉન્સિલ વિસનગર સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન દરેક મહિનાના છેલ્લા અઠવાડિયામાં રવિવારે સભા યોજાય છે, જેમાં આજે તારીખ 23/8/2026ને રવિવારના રોજ શહેરના રોટરી ક્લબ ઓફ વિસનગરના હોલમાં સભા યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે વતન પ્રેમી અને દાતા શ્રી નિરંજનભાઈ એમ પરીખ અને તેમના ધર્મપત્ની શ્રીમતી શર્મિષ્ઠાબેન પરીખ હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં જે સભ્યોના જન્મદિવસ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવતા હોય તેમને સંસ્થા તરફથી કીટ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું, જ્યારે આજના કાર્યક્રમના ભોજનદાતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ખાસ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોએ પોતાના ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું। આજના કાર્યક્રમની બીજી ખાસ વિશેષતા એ હતી કે છેલ્લા 20 વર્ષથી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે જાણીતા ડૉક્ટર શ્રી જે.એન. ઝવેરીએ પ્રમુખ તરીકેની સેવામાંથી વયમર્યાદા અને નાદુરસ્ત તબિયતને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી ને ઉત્સાહી અને તરવૈયા શ્રી રામભાઈ પટેલને પ્રમુખ તરીકે આવકારીને સંસ્થાનો ખેસ પહેરાવીને જવાબદારી સોંપી હતી। એ જ રીતે ઉપપ્રમુખ તરીકે શ્રી રાકેશભાઈ મણિયાર, મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ સહિતના હોદ્દેદારોને ખેસ પહેરાવીને જવાબદારી અને હોદ્દા સોંપવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌ સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા। આજના કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય મહેમાન શ્રી નિરંજનભાઈ પરીખે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। ડૉક્ટર શ્રી જે.એન. ઝવેરીએ પ્રમુખ તરીકે પોતાના છેલ્લા પ્રવચનમાં સંસ્થાના કોઈપણ કાર્યક્રમમાં સાથ સહકાર આપવાની અને નવીન પ્રમુખની સાથે જ રહીને સહયોગ આપવાની વાત કરી હતી। આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। વિસનગર માટે ઘણું કામ કર્યું છે અને મને વિસનગર માટે બહુ માન છે। આપણે પહેલાં ગોરધનભાઈ, કિરણભાઈ, મધુકરભાઈ, ઠક્કરભાઈને યાદ કરીએ, એમને કાઉન્સિલનું સર્જનમાં બહુ મોટું મહત્વ કરેલું છે। આપણે દરેકે ભાવના મોટી રાખવી જોઈએ, ભાવના કરીએ તો ભગવાન મદદ કરે છે। હું નાનો હતો ત્યારથી નિશાળ જતો હતો, ત્યારે મને એમ થતું હતું કે આ લોકોએ કેટલા દાન કર્યા છે, મારા પાસે પૈસા હોય તો હું દાન કરું। પછી મને વિચાર થયો કે અહીં તો કોઈ જગ્યા નથી, ક્યાંથી થાય? પણ ભગવાનથી મદદ કરે છે। મારે નર્સિંગ કોલેજનું મારું સપનું પૂરું થયું છે, વિસનગરની કાયમી રાજકીય મારી કરી છે, અને ભગવાને જમીન પણ આપી, પૈસા પણ આપ્યા છે, અને મારાથી સારું કામ વિસનગરની કાઉન્સિલ માટે મને ઘણું માન છે, મને ઘણું આપવાનું મન થાય છે। ઝવેરી સાહેબ 2 વખત આવ્યા, મારી તબિયત સારી રહેતી નથી, પણ મને વિસનગર માટે માન છે, એટલે હું મુશ્કેલી વેઠીને પણ આવ્યો છું। આ મારો પોતાનો અભિપ્રાય છે। ડૉક્ટરનું અધિવેશને આવો ઠરાવ કરવો જોઈએ કે દર્દીના સગાવાલાને સમજાવવા જોઈએ, અને જેટલું વધારે અંગન થાય એ વધારે સારું કામ છે, મફતનું કામ છે। અને 15 વર્ષથી દેહદાનનું ફોર્મ ભરેલું છે, અને વિસનગરમાં આજે હું આવવાનો છું। મારું દેહદાન વિસનગરમાં જ કરવાનું છે। થયું હતું એટલે સવારે વહેલો આવીને આ કાર્યક્રમમાં થોડો લેટ થયો તે બદલ હું આપ સૌની માફી માગું છું। હવે